કયા ચોકડીનું, જેથી કરીને ક્યારેક ફરીવાર અમારે આવવાનું થાય તો અમને ખ્યાલ આવે કે કયો એરિયા આવ્યો શું છે એમ. તો બધું આપણો ડીઝલ ટાંકો ફૂલ થઈ ગયો. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 7 અને આપણે આવી ગયા પેટ્રોલ પંપે ને ગાડી લગાવી દીધી ડીઝલ ટાંકી ફૂલ કરાવવા. તો અહીંયાથી ફૂલ ટાંકી કરાવીને જઈએ આપણે ગાડી ભરવા માટે સાણંદ. તો આપણે સાણંદ જવાનું છે ગાડી ભરવા. તો અહીંયાથી ડીઝલ પુરાવીને બધે જઈએ સાણંદ. જોઈએ આજે ક્યાંની ટ્રીપ રહેવાની છે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો બધું આપણો ડીઝલ ટાંકો ફૂલ થઈ ગયો. ગતા સુધી ડીઝલ ભરી દીધું, નીચે પણ જોડાયું છે થોડું. તો હવે બધે અહીંયાથી આગળ. તો ભાઈ જુઓ, અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું અને માલ આપણે ભરે છે ધાંગધ્રાનો. તો હજી બિલ આવ્યા નથી, તો બિલ આવે પછી અહીંયાથી વધે આગળ. તો મિત્રો જુઓ, સાણંદથી તો આપણે બિલ પર આવી ગયા અને આપણે ગાડી ભરીને પણ નીકળી આવ્યા. અને અત્યારે જો આપણે આ સાણંદ વિરમગામ હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ અને આપણે માલ ભર્યો છે ધાંગધ્રાથી આગળ. મિત્રો આપણે કુડા ચોકડી છે, કુડા ચોકડીથી અંદર કંઈક સજ્જનપુર કરીને ગામ છે. તે સજ્જનપુર ગામ આપણું આઈસર ખાલી થવાનું છે. તો સજ્જનપુર ગામ છે ત્યાં આઈસર ખાલી કરવા જવાનું છે. તમને અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો છેલ્લે સુધી. તો આપણે ક્યાં ખાલી કરીએ છીએ, કેટલા ટાઈમમાં ખાલી થાય છે, કઈ રીતે ખાલી કરે છે, આ તે એ બધું તમને બતાવવાની પ્રયત્ન કરું. આપણે ક્યાં જમવા રોકાઈએ છીએ, આ તે આ ના બધું. તો બધા વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો મસ્ત બનવાનો છે, મજા આવશે જોવાની. તો હવે આપણે વધીએ આગળ, ધીમે ધીમે ચાલ્યા જઈએ. આગળની જર્ની પણ સ્ટાર્ટ કરીએ હવે. તો મિત્રો જુઓ, અત્યારે આપણે જસ્ટ વિરમગામ પહેલાં જેને કહેવાય સુકલી ફાટક, ત્યાં આગળ પહોંચી આવ્યા છીએ અને કન્ટિન્યુ ચાલે જ જવાનું છે આપણે તો. અને આ રસ્તો જે દેખાય એ જતો રહ્યો માંડવ, દસાડા, શંખેશ્વર, આ રસ્તો જાય છે અને આપણે આ બાજુ જ ચાલ્યા જવાનું છે. તો આગળની જર્ની તમારી જોડે શેર કરું મિત્રો, બધા વિડીયોમાં બન્યા રહેજો. માલવણ ટોલ ક્રોસ કરીને પછી હવે આ માલવણ ચોકડી. અત્યારે માલવણ ચોકડી ક્રોસ કરીએ છીએ. તો ભાઈ આપણે ધાંગધ્રા પહોંચી આવ્યા, કલ્પના ક્રોસ કર્યું, જે કલ્પના ચોકડી જેવું છે, અને કન્ટિન્યુ ચાલ્યા જ જશું. અને મિત્રો આગળ બીજી ચોકડી આવે ત્યાંથી આપણે લઈ લઈશું લેફ્ટ સાઈડ. ત્યાંથી આપણે આગળ જવાનું છે સજ્જનપુરા કરીને કંઈક ગામ છે ત્યાં. તો અત્યારે તો ચાલે રહીએ આગળની જર્ની બતાવું તમને મિત્રો આ બાજુની. બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ આપણે અહીંયાથી અંદર લઈ લેવાની છે ખાલી સાઈડ. પછી આગળનો નજારો બતાવું અંદરનો. તો ભાઈ આપણે અંદર આવ્યા ત્યાં આવું કંઈક આવ્યું છે. અને હવે આગળ જે આપણે લેવાની છે રાઈટ સાઈડ. હું નારા જેવું કંઈક ક્રોસ કરીએ છીએ અને અહીંયા રસ્તાનું કામ પણ ચાલુ છે. તો જોવા મિત્રો, આપણે ધાંગધ્રા અંદર લઈ લીધી ગાડી અને આગળ એક સર્કલ જેવું આવે છે, ત્યાંથી આપણે રાઈટ સાઈડ લેવાની છે. ધાંગધ્રા ચેક કરો ભાઈ. કયો એરિયા આવ્યો એ તો આપણને ખબર નથી. એના કોઈ લોકલ માણસો કોઈ વિડીયો જોતા હોય
કમેન્ટ કરીને જણાવજો આ એરિયાનું નામ શું કહેવાય આ ચોકડીનું, જેથી કરીને ક્યારેક ફરીવાર અમારે આવવાનું થાય તો અમને ખ્યાલ આવે કે કયો એરિયા આવ્યો શું છે એમ. રોકડિયા હનુમાન સર્કલ કરીને લખેલું તો આવે છે મિત્રો, અને અહીંયાથી આપણે રાઈટ લેવાની છે. અહીંયાથી આપણે રાઈટ સાઈડ લઈને કન્ટિન્યુ ચાલ્યા જશું આગળ. આપણે કંઈક સાજનપુર કે સજનપુર એવું કંઈક ગામ છે. હવે અત્યારે તો શું નામ છે એની કીધું પણ હું ભૂલી ગયો. એવું લાગશે તો આપણે ફોન કરીએ અને લોકેશન પણ મંગાવી લઈએ, જેથી કરીને વાંધો ન આવે. પાછળ મિત્રો એસટી બસ સ્ટેન્ડ જોયું, ડેપો ધાંગધ્રાનો ડેપો હોય ને એવું છે. આ જો એસટી ડેપો, સરકારી બસનું કારખાનું, આપણે તો એવું જ કહેવાય ને મિત્રો. જુઓ ધાંગધ્રાનો વ્યૂ. ભાઈની ગાડી ચાલતી નથી, આગળ ધીમે ધીમે ચલાવે છે. મારા હાથમાં એવી ગાડી હોય ને તો મિત્રો હવામાં ઉડાડું આ ગાડી, આમાં હાથમાં આવતી નથી ક્યારેય. બહુ ધીમે ચલાવે છે ભાઈ. જુઓ ગયેલો ભાઈ ધાંગધ્રાનો વ્યૂ. ઓલું આપણે ક્રોસ કરી લીધું, ઓલું કંઈક સર્કલ આવ્યું ને પાછળ ગયું, એ ક્રોસ કરીને આગળ આવ્યો. કન્ટિન્યુ ચાલે જઈએ આગળ. આગળના ગામ બતાવું તમને. તો મિત્રો આપણે ગાડી યુટર્ન મારીને પાછી વારી લીધી, કેમ કે ઓલા પાર્ટીએ આપણને એડ્રેસ બરાબર લોકેશન ના આપ્યું, અને અહીંયા લોકલ માણસોને પૂછ્યું તો લોકલ માણસોએ પણ વ્યવસ્થિત ન આપણાને બતાવ્યું. એના હિસાબે આપણે આગળ જઈને પૂછ્યું તો એમને એવું કીધું કે તમે રોંગ ચાલો છો, પાછા જાઓ. હવે આગળ ચોકડી આવશે, ત્યાંથી આપણે પૂરા બાજુ લેવાની છે ગાડી, અને પૂરા બાજુ જઈએ એટલે આગળ વિરેન્દ્રગઢ કરીને આવશે. એ વિરેન્દ્રગઢથી સજ્જનપુરનું પાટિયું પડશે, ત્યાં તમારે આવવાનું છે એવું કીધું લોકોએ. એટલે આપણે ધાંગધ્રા અંદર એન્ટર કરેલી ગાડી બહાર કાઢી લીધી, અને જો આવી ગયા પાછા હાઈવે ઉપર. અને હવે આગળ આ કુરાવાળો જે રસ્તો પડે 18 કિલોમીટર બતાવે એ બાજુ જવાનું છે, અને ત્યાં વિરેન્દ્રગઢ આવશે, ત્યાંથી અંદર જવાનું છે સજ્જનપુર કરીને. તો હું તમને આગળની જર્ની બતાવું, કેવું કેવું ગામ આવે છે, કેવા ગામડા છે આ તે બધું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ, અત્યારે આપણે કુડા બાજુના રોડે આવી ગયા, અને આ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ. અહીંયા આગળ આવશે વિરેન્દ્રગઢ કરીને, ત્યાંથી આપણે કંઈક વરવાનું આવી જશે, ત્યાંથી વરી જઈએ એટલે એ રસ્તો સીધો આપણને લઈ જશે સજ્જનપુરમાં. તો થોડા એડ્રેસમાં બાય મિસ્ટેક થઈ ગઈ, એમાં થોડા લોચા થઈ ગયા, એટલે અવરા જતા રહ્યા હતા. તો ત્યાંથી પાછી વારી લીધી ગાડી, અને હવે કમ્પ્લીટ વ્યવસ્થિત ચાલ્યા જઈએ છીએ. તો જો મિત્રો, અહીંયા બધી કટરબૂજ જગ્યા છે, અને અહીંયા આવું બધું છે. અહીંયા પથ્થર કાપવાનું આ તે જોઈ શકો છો. મતલબ અહીંયા પથ્થરોનું કટિંગ થતું હોય ને, કોઈ મંદિરો આ તે શિલા બનાવવાનું, એનું કારખાના જેવું છે, મતલબ ખુલ્લી જગ્યા. હવે ચાલે જઈએ આપણે. ભાઈ આવું કંઈક ગામ આવ્યું છે સજ્જનપુર, મેદાન છે, અને આ બાજુ ચાલ્યા જઈએ છીએ અંદર. તો હવે ક્યાં ખાલી કરવા લઈ જાય ખબર નહીં. આ બાઇકવાળા બે જાય આગળ, એમની પાછળ જવાનું છે આપણે. ત્યાં ક્યાંક આપણું વાઇસર ખાલી કરશે, તો જોઈએ હવે ક્યાં લઈ જાય છે અને ક્યાં ખાલી કરાવે છે. સજ્જનપુર છે તો આમ નાનું ગામડા જેવું જ લાગે છે મિત્રો, જોઈ શકો છો સજ્જનપુર ગામ. આપણે તો અમની પાછળ ચાલ્યા જઈએ, જ્યાં લઈ જાય ત્યાં જવાનું છે. હજી કેટલું દૂર લઈ જશે કોને ખબર હતી. જોઈએ આપણે એમની પાછળ જોઈએ ક્યાં ખાલી કરાવડાવે છે ગાડી.
તો મિત્રો જુઓ આપણે ખાલી કરીને આવી ગયા હાઈવે ઉપર અને આ હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ. અને મિત્રો આપણે કાલે ગાડી ભરવાનો ઓર્ડર છે ડોંગા કંપનીમાંથી સાણંદથી. તો આપણે કાલે પણ આપણું વાઇસર સાણંદથી જ ભરવાનું છે. એટલે અત્યારે આપણે જઈને ગાડી રાખી દેવાની છે સાણંદ કંપનીમાં, પછી સવારે ત્યાંથી જ માલ ભરવાનો છે. એટલે હવે દેખો જે તમને જે બ્લોક આપણે બતાવ્યો ખાલી કરવાનો એ રસ્તે આપણે હવે અત્યારે પાછા રિટર્ન જઈએ છીએ અને ત્યાં આગળ જઈને ગાડી આપણી રાખી દેવાની છે સાણંદ કારખાનામાં. પછી ત્યાંથી ગાડી રિટર્નમાં ભરાશે. એટલે એમ કે હવે એકની એક વસ્તુ રિપીટ વિડીયોમાં કરીએ તો તમને પણ જોવાની મજા ન આવે મિત્રો. એટલે એમ કે આપણે અહીંયાથી રિટર્ન જ જતા હોય એટલે પછી બીજું તો શું વિડીયોમાં બતાવું. એટલે પછી એમ કે આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળીએ સવારે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.